લાખો ખેડૂતોને થશે ફાયદો, મકાન બનાવવા માટે મળશે સહાય, ઘર બેઠા આયુષ્માન કાર્ડ, બાળકો માટે નવી પેન્શન યોજના, 18મો હપ્તો જાહેર થઈ ગયો, ટેકાના ભાવે ખરીદી ચાલુ, માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તમામ ખેડૂતોને 15,000ની સહાય, ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયા। તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। લાખો ખેડૂતોને થશે ફાયદો। તમામ ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં જ તમામ સરકારી યોજનાના સમાચાર માત્ર વોટ્સએપ પર જ મળી રહેશે। સરકાર વોટ્સએપ પર ChatGPT જેવો ચેટબોટ લાવવા જઈ રહી છે, જેમાં ChatGPT સિસ્ટમ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે, જેમાં લોન, હપ્તા અને સરકારી યોજનાના સમાચાર તમને માત્ર વોટ્સએપ પર જ મળશે। આ ચેટબોટમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, કેનેડિયન, ઓડિયા, આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત 12 ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવશે। મકાન બનાવવા માટે મળશે સહાય। મકાન બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000ની સહાય। આ યોજનામાં તમે કોઈ પણ યોજના લાગુ પડે તેના વિશે વાત કરીએ તો યોજનામાં નંબર 1 છે, જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે, જે 2023માં આવી હતી। તેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમે પહેલો હપ્તો 60,000નો અને બીજો હપ્તો 40,000નો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે। તેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેમાં 1 થી 2 મહિનાની અંદર તમે કરેલી અરજી પાસ થઈ જશે। ઘર બેઠા મેળવો આયુષ્માન કાર્ડ। ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો તમે પણ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હો તો તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની તક છે। સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે। તમે પણ ઘર બેઠા આયુષ્માનની વેબસાઇટ ઉપર અથવા તો એપ દ્વારા અથવા તો નજીકની કોઈ પણ શાખામાં જઈને આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો। આશાના બહેનો અથવા તો આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો। જ્યારે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના બહાર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। લાભાર્થી પરિવારોને આ યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવતી હતી, જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। હરિયાણાના CM નાયબસિંહ સૈનીએ હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું હતું। આ યોજના અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ યોજના હેઠળ હરિયાણામાં લગભગ 50 લાખ BPL પરિવારને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। CMએ કહ્યું છે કે સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક 1,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે। તો મિત્રો, ગુજરાતની અંદર પણ દિવાળી પહેલાં જે ખાસ કરીને આ યોજના રેશન કાર્ડ ધારકો અને BPL રેશન કાર્ડ ધારકો માટે છે, જેમને દિવાળી પહેલાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં।
ટેકાના ભાવે ખરીદી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાક ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે તેના માટે ખેડૂતોને આગામી 5 થી 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય એ છે કે રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીન જેવા પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને હવે આ પાકોના ટેકાના ભાવ સરકાર દ્વારા ખરીદી કરાશે અને તેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 3 ઓક્ટોબરથી શરૂ થશે અને લાભ પાચમ પછીના દિવસથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. બાળકો માટે નવી પેન્શન યોજના. કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકોનો સમાવેશ થઈ શકે છે અને નાના બાળકો જ લાભ લઈ શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળક હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે પોતાના બેંક ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકના નામે ઓછામાં ઓછા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ પણ મર્યાદા નથી. આ યોજનાની અંદર તમે 3 વર્ષ માટે લોકિંગ પીરિયડ રહેશે. 18મો હપ્તો જાહેર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ઓક્ટોબરના રોજ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો છે. આ વખતે PM મોદીએ મહારાષ્ટ્રના વસીમથી 9.4 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મોકલ્યો છે. 18મા હપ્તા તરીકે કુલ 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહારાષ્ટ્રના લગભગ 91.5 લાખ ખેડૂતોને 2000 કરોડ રૂપિયાથી વધુ સીધો લાભ મળ્યો છે. તમામ ખેડૂતોને 15,000ની સહાય. PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000મો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર પણ આપ્યા હતા તેવી માહિતી વ્યક્ત કરી હતી. ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે, જ્યારે બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયામાં છે, ચીનમાં 2100 રૂપિયા છે અને અમેરિકામાં આશરે 3000 રૂપિયા છે. સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન થવા દેશે નહીં. જ્યારે હાલમાં ગુજરાત રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવા ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયા. જે ખેડૂતો આ બે યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 42,000 રૂપિયા અને એ પણ ઘર બેઠા આવશે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત વર્ષ દરમિયાન 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય 4 મહિનાના અંતર સાથે 2,000ના એમ 3 હપ્તા આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થીને જો PM માનધન યોજનામાં ફોર્મ ભરેલ છે તો તેવા ખેડૂતોને 60 વર્ષથી ઓછી ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આ બંને યોજનાથી લઈને ખેડૂતોને બેઠા બેઠા અને હપ્તા વગર 42,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.